ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ વારંવાર લંબાઈ રહ્યો છે। તેમના જામીન આડે અવારનવાર વિઘ્નો આવી રહ્યા છે। છેલ્લા 50 કરતાં વધુ દિવસથી તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદ છે। ત્યારે આ મુદ્દાને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો રોડ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી ચૂક્યા છે। ત્યારે કોણે કરી છે જાહેરાત અને ક્યાં થવાની છે રેલી, વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં થયેલી માથાકૂટમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી અને આ મુદ્દાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ થયો હતો। ત્યારબાદથી તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે। તેમને જામીન ઉપર છોડવા માટે બચાવ પક્ષના વકીલો સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમની જામીન અરજીની સુનાવણી અંગે વારંવાર કોઈને કોઈ વિઘ્નો આવી રહ્યા છે અને સરકારી પક્ષ એટલે કે ફરિયાદી પક્ષ તરફથી કોઈને કોઈ કારણો આગળ ધરીને કોર્ટ પાસે વારંવાર તારીખો માંગવામાં આવે છે, જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ સતત લંબાઈ રહ્યો છે। દર વખતે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી વખતે મીડિયામાં પણ તેમને જામીન મળશે કે કેમ એ પ્રકારના મુદ્દાને લઈને ખૂબ ચર્ચા ચાલે છે, ખૂબ ઇન્ટરવ્યૂ થાય છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના જામીનની સુનાવણી ટાળવામાં આવી રહી છે। ત્યારે આવું વારંવાર થવાના કારણે હવે ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આના માટે દોષનો ટોપલો ભાજપ ઉપર ઢોળી રહ્યા છે, પરંતુ હવે આ સમાચારની સાથે એક અન્ય સમાચાર પણ આવ્યા છે। તે મુજબ આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે રોડ રસ્તાઓ ઉપર ઉતરવાની તૈયારી કરી ચૂક્યા છે। આજે આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી કરવામાં આવેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 1 સપ્ટેમ્બરના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે અને હરસિદ્ધિ માતાના મંદિરથી એક પદયાત્રા કાઢવાની છે। આ પદયાત્રા કાઢવાનો હેતુ ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિ માટેની માંગ છે। આમ આદમી પાર્ટી હવે કાયદાકીય લડત લડી રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે રોડ રસ્તાઓ ઉપર ઉતરવાની છે। આ રેલીને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર મંજૂરી આપશે કે કેમ એ પણ આપણે જોવાનું છે। આગળ શું ઘટનાક્રમ થશે જ્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિ માટે પદયાત્રા કાઢવાના છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।